કોઈ દેખાતું નહીં. હા બેઠા. કાકા હા બોલો ભાઈ, શોથી આયા? મજામ? હા મજામાં. ચમ નવરા બેઠા હો કો? બસ આ નવરા પડ્યા તે. હા હાલ મજૂર કોમ કરતો હોય છે. બરોબર. આપણે ભેંસ લેવી. ભેજ છે ને આપણે હાલવાની? ચો. પેલી અમની બોધી હા હા બે ભેંસ્યો હની? બે છે બે. આ બધી એક જ લેવી. આ તો બે હાલવાની. એવું કિંમતમાં કેવું? કિંમતમાં તો તમે જોઈએ આવો પછી કરીએ. કહી દો કે કિંમત યાર હોય. કિંમત જોતા આવો કઈ ગમસ આ બાજુની પેલી બાજુની એટલે પેલા જોઈ આવો. જોઈએ આવો. એટલો બધો જોવા મોકલજો પાછું. અને થોડા અગાઉ બાર જોજો. ચમ એમ બેસો ટોકાઈ ના જો યાર, નજર લાગે કેટલા ગરાક આવું. મારતી તો નહીં ને? ના ના અગાઉ બાર જોજો ને. આ ટોકાઈ તો જાય એ વાત તમારી સાચી કે ઘરાક બધો કેટલો કેટલોય ગરાક આવી ગયો. હારો હું જોતો આવું. હા જોઈને આવો પછી કિંમત કરીએ. હાર તમે જો આખા પાસા ના ના, ના. આવો. કોઈ આરામ જ કરવું જો. હા જઈને આવો. ભેંસ તો સારી છે હો ભાઈ. ગરીબ ગાય જેવી લાગે હો. કાકો કહેતા હતા કે શેતરે જોજે, એનું કોઈ ખબર ના પડી મને કે ટોકાઈ જા ને એવું તો કહેતા હતા. ભેંસ તો ખોલ ઓહો ને ભેંસ તો ખરાબ આવી યાર. આપણે નહીં લેવી ભેંસ સારી. પેલી જોઈ આવવાની. પેલી તો બરોબર ભેંસ નહીં પણ આર્ય જોવા દે. આર્ય સારી લાગે હો ભેંસ. અરે બાપ રે. અને આ એવી લાગે મને. અબે સાલે નહીં લેવી મારે તો ભેંસ. ભણો કાકા મારી વાત. હા આપણી દલાલી ખબર ને તમને? હા ભેંસ બતાવું મને. દલાલીમાં લોચા ના મારતા. લોચો જ નહીં મારું કમ્પ્લીટ ભેજ જુઓ, દૂધ કમ્પ્લીટ આલી જુઓ. દૂધ કમ્પ્લેટ આવશે, કાળી ભેંસ, દોનું દૂધ આવશે, ત્યાં ઓછું એ બધું ફાઇનલ. આ જે દૂધ તો ધોળું જ આવે ને. એ જો ભણો અમુક અમુક ગાયો ભેંસો લોચા હોય એટલે તમે કહો આપણે જે બતાવીએ એ ઓકે જ હોય. એ તો મારા ઘરે એનો પહેલા એનો જો મોરો ના ગંગાજીમાં હા મામા તમે લેવા જ દેવાનું છે. તમે લાવ્યો હોય અને અમે ઉલમાં પડી જવાય. એ કાકા એ કાકો તો મસ્તીમાં જઈ ગવાની. કાકા જેવા મસ્તીમાં જ આવો આમાં જાઓ. કાકા હા હા ભાઈ રોમ રોમ આવો. મજામાં? હા ચમ આયા તા કયો? હા પૂછો આ કાકા હું તમારે બેસો જ લે હલાવી પેલા. હા શી બેસ્યો લાવી યાર. પૂછો આપણું ગામ રેડી યાર જોતો નહીં. પણ આપણે ઈવન હાલવાની નહીં, આપણે લેવાની છે. હા તમારે લેવાની છે ઈવાના જોડી તે હું જેટલી હલાવી બેસો. આ તો બોલો કાકા. હા એમ ચાર કે બેસ્યો લઈ જાય રે. જ્યાં બેસો લાઈ અને કાકા આપણી દલાલી દલાલી તો હા? ફરી હોય. પૂછો અને આપણું કોમ ઓનું ના હોય. હું સાથે આ ભાઈ ને ભેંસ લેવાની હે. સાંભળો મારી વાત, મુદ્દાની વાત સમજતા છે હા. કે આ ભાઈને બેન લેવાય. હા. બરોબર? હવે આ ભાઈ કે બેન જેવી જેવી નહીં. એટલે પેલા કહેવાનું પેલા જોવો તો મારા ભેંસ પેલા ઈવન બતાડી દો. ઈવન ગમ. સાંભળો, આમ તમે અને આ ધણી બે જણા વાત કરો ઓમી ઓમાં. મારા કોઈ લેવા દેવા નહીં. એ તો સિંગલાથી ભેંસ એ નહીં એટલે મારા દલાલી ઊભી. ઠીક હે. બરોબર? જો આપણે બે બેસ્યો બરોબર, આપણે બે હાલવાની. ના આપણે તો એક જ લેવી છે. અરે તમને જે ગમે એક ગ્રાહક આવ્યું તું તે જોવા માટે જો ભાઈ. એટલે કિંમત હું મૂકી છે. કિંમત તો તમે જોતા આવો પછી કરીએ. એવું છે? હા અરે જોઈ આવીએ. બે માંથી જે ગમે પેલી લેબડી નેચર બોધી. બેન હા હા દીકરી બે જો જોતો નહીં ભાઈ. આમ દૂધલી માનો એટલે આમ લોહીના બુવાના ઊંડી એવી બે જો. ના આપણે છૂટી નહીં પડે, આપણે તો વાળી જ છે ખાલી. હા, એમ નહીં, પણ આ તો તમે કહો ભાઈ મુદ્દાની વાત એવી બેજો આધી જેવી એટલે ભાવે એવો ભાઈ ગયા હતા નહીં. અને ભાવ અંગાત આપણી દલાલી એવી છે. બેસ્યો આવી પણ દૂધ તો મજબૂત આલે છે ને. નાચવું પણ મેહોના જિલ્લામાં બળ નંબરનું દૂધ આલી. દૂધમાં તો જોવું જ ના પડે. તમે પેલા બેસ્યો જોઈએ હો પછી આવો એટલે કિંમત કરીએ આપણે હો. એનો દાન અમે જોઈએ. હા જોઈએ આવો અને થોડા અગાઉ બાર જ જોજો હો. આવું નવા મોના જોઈ ભરગી હાલ તમે આગળ થો હેડો. એનો આમાં જાઓ. આ અગાઉ બાર જો. અચ્છા માં આવું બોલે જેમ દૂધ પીવું હોય તો પી જોઈ એ તો એવું બોલવાનું જ છે કાંઈ. એવું છે? એ એવું બોલો નહીં ને બધી એવા અરે યાર બધું મજા કરો તમે વાપરી ગયા. કરવાની જો ભાઈ. હા હા એક તો તમે ભેદ બતાવવા લાયા હવે કે આવું બોલો એનો નોના મને એનો હેડો. જો. નહીં, વાત નહીં પાડવાના મારા તમે ઘઉં જુઓ એનો પેલી બેન જુઓ આ રે બેન બરોબર હા જુઓ હા
તમે અતંતા કરજો મારા હું યાર તમે બંધ કરો યાર, હું જોઉં છું. હા જુઓ જો દલાલી દબાઈ લઈ પડે એમ ભેંસ તો આની કમ્પ્લીટ છે દાળ. એ મળી જેમ છે અહીંયા આનો માટે નહીં લાટ કરો તમોન આ ભેંસ એક વાવાઝોડું અને હું મને પેટો ખવડાવવા લાયા છો. બરો આ તો ડબલ્યુ એપ માં જઈને આલી ડબલ્યુ નહીં આવતો ડબલ્યુ પેલું પાઇટિંગ વાળું ઈમાં જઈને આલી જોતો નહીં બે પણ મને તો ફાઇટિંગ છે, હું તો શેકડો મારે છે. એટલે ભાઈ પાઇટિંગ ઈમાં કરો રાતે કોઈ ચોરવા આવે ને તો કોઈ ભેંસ ના ચોરી જાય એટલે આ તો બનાયેલી ભેંસ જોતો નહીં એ તો હેડો, બીજી યારો બતાવું યારો હેડો બીજી બતાવું એ- તમે ગભરે બહુ છો હો આવો આમાં જાઓ એમાં મને એ આઘાવ પાણી મની કરે મોકલતા હતા. આ ગામમાં નહીં આમાં તો દલાલ જ છે તમે એવું પૂરવાની તમે તો ખાવ પણ આવો આમાં જાઓ જુઓ હું તમે અજન કરો અહીંયા તમે તો ભેટ લેવા આવ્યો ના તમે મારી મજાક ઉડાડો મસ્ત બોલો. હું મત બોલો અહીંયા આવું ના હોય આમ બોલવું અહીંયા હા જોયો આ થોડી અમી છે. તે પેલી 10 ઊંધી બનેલી અને આની 5 ઊંધી બનેલી એટલે એવી જ હોય ને એવું છે. હમણાં મારી વાત હમણાં ને દૂધ બૂંદ તમે હું નહીં મળે બોલો આમ તમારે આગળ હું ગયો આ બે બતાવી દો મને આનો હમણાં બધા 4 ઓછો નો એ કઈ ઓછો નહીં એટલે ભાવ એ પ્રમાણે કરજો હો એ તો બરોબર છે, પણ તમે તો કહેતા કે આવી હાથી જેવી છે ચૂંટલી પર તો લોહીની સોળો ઉડે. એટલે ભાઈ અમારે દલાલીમાં બધું બોલવાનું એવું આવે એનું અમારે ચોપડી આવે એવી ભાઈ દલાલીની એટલે અમારે આવું બધું બોલવું પડે તો તમે ચોપડી નો બોલો પણ આ દેખાય તો કેવું છે શું કરે. એનો ભાઈ અમુક તો ભાઈ આતાર ઉનાળો એટલે ખોરાક ઓછો થઈ જાય એટલે આમાં તમે જે આરામ જોવા આવ્યા હોય ને તો વાત જ આખી અલગ હોય એવું છે. હોય ને આમ જે કરવાનું કરો એટલે મારે હું ભાઈ આગળ એનું મારે બીજા 2 વેપારીઓ બેઠા અહીં ભાઈ બીજો નહીં મતાવવાની બેઠો ના ના મારે તો તમારે 1000 રૂપિયા ધારો આખો પૂરો થઈ જાય હોય ના હોય ને જે ઘણું કરો જલ્દી આનો હું જાઉં હા હેલો ને આનો આપણે પેલા કાકા જોડે જઈએ હો હેડો કાકા જો એ જોજો માં મેં વચ્ચે લેમડી ફસાઈ જો આપણો બેજો બંધાય આમ આમળી દલાલી પાગી બરોબર હવે તમારે જે ઘરધરી અંગત વાત કરી હોય એ કરી લ્યો એનો પેલા ભેંસ તો લીધી નહીં દલાલી પાકી. એ આવું નહીં બોલવાનું જુઓ તમને કહું યાર હું તમે અજત કરો યાર સોરી યાર સોરી લેડો. હમણો હા. ભાઈ આ જરી કંદી તમને બેન નહીં બતાવું ના ના યાર તમારે મેં તો હોના- ભેંસ લેવાની, હા, તમારે આપવું પડશે. મેં હોના જિલ્લામાં મારો નંબર આવે એ યાર બેજો બતાવવામાં ભલે અમે દોનું મૂકતા હોય હવે અમે નેન બની આવે એ વાત કરો હોય તમે અમારી મજાક ઉડાડો શું બોલો. હું તમે અહીંયા આવી આવતી વાતો ના કરજો હેડો મારા ઘરે તો પેલા અમે આટલી જે લીબેત બતાવવાની તમને કરતી મેં આ તમારો ફોન પડી જાવ જુઓ ના ના બહુ ઈ કરો તો આ ધ્યાન તો રાખના નહીં ફોનનું ના ના ભાઈ ભેંસ જોઈને આયા હા કાકા મેં જોઈ લીધી હવે તમે ભાવ દાવ કરી દો ગમી ભેંસ કઈ ભેંસ ગમી ભેંસ ગમી હા. બરોબર, પણ પેલી બાજુ નહીં ગમી. આ બાજુની ના ગમી ના આ બાજુ તો તમે મફત આવો તોય નહીં લેવી. ઈ ના 1.5 લાખ રૂપિયા પેલી કોર રહી અને આ રહી ને 60,000 માં આલવાની કીધું ને કે મફત આવતો લે એ તો ભાઈ. અલ્યા મને ભાઈ 60,000 માં હાલ તો લઈ જાવ ને હું લ્યા મોઢું જોવા જો આપણે દુવા તમે આવશો. એ અલ્યા ભાઈ એનો દોરાદાર અંતરું લાગ અને બનેલી 10-5 પેલી નો 5 નંબર તમે નહીં બની તો મળી યાર અને પણ એ પોતું પડેલી હાડી છે. હું વાપરો વાતો હા, બોલો. બીજો પેલો એક ભાઈ આયો તો ને હમણાં જોવા માટે તે રે હતો ઈ છે તમે કહેતા હતા પેલો દોડીને નાઠો. એ મો કહો કાકા એને ગાડી નથી બેરી દે ઓવા એ ભેંસ અલ્યા. જોવા આયો તો યાર અને રોજા માર્યા એ ભાઈ તો હું પડતો દોડતો જતો તો એટલે જે જાય છે પાછા નહીં આવતા તે મૂકી તો આયો કે ના આયો કાકા તમારું નજીક કહેવાય ને તમે નજીક જઈને જોડે પાછા આવી ગયા નસીબ નહીં તમને ખબર હતી, તમે મને આમ ધકેલતા હતા ને એટલે મને ખબર પડી ગઈ. પણ આ બેટ WW એપ માં જઈને આવેલી જો તો બેન નહીં ભાઈ હું પાછું એને સમજણ પાડી દી કા ઘરે જ જોજે લે જુઓ એ WWE જોઈ લેવા દે, આપણે તો પેલી બાજુ લેવી છે. બોલો હેલો. બોલો આમ તમે મેં કુટી લ્યો મારા દલાલી ઓકે થઈ ગયા તમારા જોડે 1000 તમારા જોડે બોલો આમ તમારે શું કરવું કયો એના 1.5 લાખ લેવાના છે પેલી બાજુની હા પેલી બાજુ ગમે તો આઈને દોડી જો પણ વના કરતા દુબળી છે એરી આ બાજુ કરતા. એ દુબળી છે કે ગમે તે છે જે છે એ છે. હા ભણો મારી વાત ઉનાળો છે ખોરાક લેવાય નહીં એટલે બેન ઉમડી તમે યાર જોવા આવજો તો એની ડબલ થઈ છે આમ ભાવ 3 લાખ રૂપિયા તો હે ભાઈ તમે પછતાજો
ભાઈ ગયા નહીં કે આવી ભેંસ મને તો ખોરાક કરશે એટલે કમ્પ્લીટ થઈ જાય યાર. હા હું એ મત કહું મુદ્દાની વાત એ રહી કે તમે તમારે ઘેર લઈ જાઓ અને ખોરાક કરો જો તમારે એ ભેંસ હતા જેટલા 1.5 લાખ એ ને અને 2.5 લાખમાં ભેંસ વેચાય એ રહી ખાલી 6 મહિનામાં જુઓ બહુ મોંઘી પડે યાર. અલ્યા યાર તમને ભેંસ એમ ગમે ના પડે યાર આગળ મેહોણા જિલ્લામાં ફર્સ્ટ નંબરનો દલાલી હું ભેંસોનો તમે મને પૂછો ભેંસ જેવી હોય એ ભેંસ લઈ જશો ને તો તમે નસીબવાળા છો તે એ તમારા હાથમાં આવે 1.5 લાખ અને તમે નસી મારો તો એમાં મને બેઠવાના એક કોમ કરો હવે આ તો 1000 રૂપિયા કઈ દલાલ કરે બરોબર. એ ભાઈ એ ને એવું નહીં કરવાનું જો તમે કીધું અરે પણ વખત યાર તમે મને હાસ્યો નહીં. હા હારો વાત નહીં એ ભાઈ સાઈડ મળ્યો બરોબર પેલી એ સાઈડમાં નહીં જુઓ દલાલી ઓકે દલાલી- સાઈડ માં એવું દલાલી નથી હોય તમારી યાર. ખરી યાર દલાલી મળી જાય પણ વાત કરું છું કે વાતમાં તમે સાઈડ મળ્યા. હા એમ તો ફોન કરજો પેલા હા. કે હું ભેંસ બતાવી અને મને કે તું સાઈડ માં રહો એવું ના ચાલે કાકા તમારી દલાલી આપી દે દલાલી છે આજે ઈ એવું લાગે ગભરાવા તમે. હા તો એવી તો ફોન કરો યાર સાઈડ માં એટલે હું અરે. તો ભણો મારી વાત હું તો કોઈ રમકડું તે ઊંચો સાઈડ માં મૂકી દીધો મને તમે તો યાર વીઆઈપી માં છો. હા અમે તો- તમને સમજણ પડે માણસ ઓળખ્યો અમે તમે ભેંસનો બેની પણ તોય તમને સાપોના પૈસા લે કારણ કે તમારું કોઈ આવું આફરીન થઈ ગયું. એ ચાના ચાના 5 રૂપિયા અને પોણીના 10 રૂપિયા 15 રૂપિયા ને એવું ના ચાલે 1000 રૂપિયા લેવાના ચાના પોણીની વાતો કરો હો તે. અરે પણ ભેંસ લઉં તો 1000 આલું કે પણ ના લઉં તો એટલા તો હું તમને ના. આપું કે. તો ના એવું ના હોય ના લ્યો તો 500 રૂપિયા હાલવા પડી યાર તારી વાત કરો ને લેવાની છે 1 લાખ ઓહો ઓહો યાર પણ આ યારની ટિકિટ બંધ કરી દો હું કહું કે 1 લાખ ને 50,000 આલી જો અને દોડી જો એક કામ કરો હા. પેલી ખરી ને હા. આ બાજુથી એના તમે ચાલી હજાર કીધા ને હા. તો એના કરતા પેલી દુબળી બરોબર બરાબર. એટલે હું એના ના આવું તો 60,000 દઉં. એ લેવી હોય તો એક જ કિંમત હોય ને ઘેર જવાબ કરો 60. ના ના એ બે હાઈ. ના. ભાઈ અમે જો ઘર માલિક કે મારે દબાઈ બોલાય નહીં બે ઈ હોની ઈ ના 1 લાખ ને 50,000 રૂપિયા પેલો કહી ગયો હોય તો એ નહીં આપી દી. 60,000 આલી છે કે નહીં આલી? ભાઈ જવાબ ઓ બ્રો ઈ હોની નહીં અંદર માર્યો નહીં મને થોડું સમજી કરો કો કે મતનો ગારો કાનો પછી એમાં ગારો કાઢવાનો રસ્તો જ નહીં ને 1 લાખ ને 50,000 કીધા અમે બોલ ભાઈ તારે કિંમત બોલ બોલો તમે બોલો જે લી કિંમત બોલો 60 ને કરતા 62,000. જવાબ કર એ ભાઈ. ભાઈ તમે જે બેન વાત કરો બાહેટ હજાર અને 1,50,000 કે તમે પેલા નક્કી કરો તમારી ભેંસ જે લેવાની હોય પેલા નક્કી કરો આ બાજુની જે મારા ને હા. એમની 40,000 કીધા હા. બરાબર? અને પેલી બાજુની 1.5 લાખ કીધા. દોઢ લાખ કીધા. હવે પેલી ખરી નહીં આ બાજુની કરતા મારા એના કરતા દુબળી છે હા ડુંગળી હા બરાબર. હા તો હું કહું છું કે પેલી દુબળી છે હા એના યાને વધારે કીધું હા હવે મારા કોણી છે કે કોઈ લે નહીં હા એના ઓછા કીધા બરોબર હા તો હું એમ કહું ભાઈ દુબળી હતો એના આપણે 20,000 વધારે આલીએ યા 40 બસ હા તો આપણે પેલી 60 આલીએ. હવે હોપડો લેવાની હોય તો એક જ કિંમત હોય 1,40,000 લઈએ બોલો બોલ ના હા તમારું ભાઈ આવા પોતાનું ગ્રાહક લઈને આપવાનું ને એટલે જવાબ મેં મારા પાસે પહેલો ગ્રાહક આવો આવ્યો કે અને પણ બે જોવા પેલા જોતા આવવાનો તમને એકડો જો એ તો એ તો- જોયું ને ઓમ કઈ નાઠો તો એ તો હારું હો ના, પાછા નહીં યાર. આયા. હા નકર ભેંસ આપવાય ના દેતા હા તમને ઓળખી જાય બે એટલે વધારે દોરાયા ને પેલી કાળી ચટણી વાળો જોયો તો જો ચાટોમાં દોડતો તો આમ કરતો તમે એમ દોરાવો પણ તમને ભેંસ ઓળખી જઈએ એટલે મારી વાત સમજો આ ભેંસ તમને લઈ જાઓ તમે આગળ તમને સમજો ભેંસ તમે જવાબદારી લેતા હોય 2 ટાઈમ ધોવાની તો હું લઈ લઉં જવાબદારીમાં તો પછી મારા તો હાથનો જ ભાવ હોય હું જો ઈ કન આવું તમારે ઘેર તો પધરાવા જતા આવા છો હે લઈને આવા જવાબ કરો ને એનો ભાઈ એનો તમારો કામ નહીં એ ભાઈ 500 રૂપિયા હાલજો પેલા જો એ વાત છે હો બંધ કરાવો બંધ આવું ના હોય યાર હવે અમારે આખો દાડો ના ભર્યો